રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીથી વધુ જતા તકેદારીના ભાગરૂપે હીટવેવ સલામતી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી, જે અંતર્ગત ગરમીના પ્રકોપથી બચવા માટે સરકારે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. છતાં થરાદમાં 42 ડિગ્રી તાપમાનમાં થરાદથી ઢીમા રોડ પર ડામર કામ મજૂરો પાસે કરતા સરકારના આદેશનો ભંગ થયેલો નજરે પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં હીટ એક્શન પ્લાન મુજબ અમલવારી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા સંબંધિત વિભાગોને સરકાર દ્વારા આદેશ કરાયો છે, જેમાં ખાસ કરીને હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ પર બપોરે 12 થી 4 કલાક સુધી કામગીરી લેવામાં ન આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે થરાદથી ઢીમા રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં બપોરે 42 ડિગ્રી તાપમાન વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કામગીરી શ્રમિકો પાસે કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. સરકારના આદેશ છતાં બપોરે 3:31 કલાકે જે ખરા તાપમાં કામગીરી કરાવી રહ્યા છે. હાલમાં ગરમી આ વિસ્તારમાં માઝા મૂકી છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટર સરકારના નિયમો બહાર જઈ શ્રમિકો પાસે કામગીરી કરાવતા હોય તો આ બાબતે અધિકારીઓએ ધ્યાન દોરવું જોઈએ. આ બાબતે સ્ટેટ હાઈવેના અધિકારી એસી ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે રોડનું કામકાજ ચાલુ છે, કદાચ અડધા કલાક વહેલું કામ ચાલુ કરી દીધું હશે. હું એમને જાણ કરી દઉં છું. આવી બાબતે સરકાર અને અધિકારીઓ ગંભીરતા લે અને જો હીટ વેવમાં ગરમીના કારણે કોઈ ગંભીર ઘટના બની તો તેની જવાબદારી કોણ લે તેવા પણ લોકોમાં અનેક સવાલો ઊભા થાય છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.